નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12ની અંદર જે એડિટિંગ પૂછાય એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એડિટિંગની અંદર તમને અંડરલાઇન કરેલો પાર્ટ છે એમાં એરર છે, એ તમારે કરેક્ટ કરવાનો છે, સુધારવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તમને ધોરણ પ્રમાણે 3-4 માર્ક્સની અંદર પૂછાય, બરાબર? તો જેટલા માર્ક્સ હોય એ પ્રમાણે બ્લેન્ક્સ આપીએ છીએ. અહીંયા થોડી વધારે પ્રેક્ટિસ માટે બ્લેન્ક્સ આપેલી છે. ઓકે, સો લુક એટ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. ઇન ઓલ્ડન ડે ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. તો આપણે એમ કહીએ કે જૂના દિવસોમાં વીજળી ન હતી. જૂના દિવસોમાં એમ કહીએ, દિવસ નહીં. તો ઇન ઓલ્ડન ડેઝ લખવાનું, ખાલી એસ લગાડવાનો, પરંતુ ચિહ્ન એપોસ્ટ્રોફીનું નહીં કરવાનું. ધેર વોઝ નો ટેલિફોન્સ. ટેલિફોન્સ બહુવચનમાં છે, પ્લુરલ છે, એટલે વોઝને બદલે વર આવશે કે ધેર વર નો ટેલિફોન્સ. મેસેજીસ વર યુઝ્યુઅલી ડિલિવર્ડ ઓન રાઇડર્સ ઓન હોર્સીસ આપ્યું છે. તો ઘોડાઓ દ્વારા જે ચાલકો છે સામાન્ય રીતે સંદેશાઓ લઈ જતા હતા. તો ઓન હોર્સીસને બદલે બાય હોર્સીસ લખવાનું કે મેસેજીસ વર યુઝ્યુઅલી ડિલિવર્ડ ઓન રાઇડર્સ બાય હોર્સીસ. ધેર વર નોટ રોડ્સ આપ્યું છે, એમાં કરવાનું ધેર વર નો રોડ્સ, એટલે રસ્તાઓ ન હતા. પીપલ કેન નોટ ગો ફ્રોમ વન ટાઉન ટુ અધર ઇઝીલી એમ આપ્યું છે. પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ છે, એટલે કેન નોટને બદલે શું આવે? કુડ નોટ આવશે. પાસ્ટ ટેન્સ કેમ ખબર પડી? તો ફર્સ્ટ લાઇનમાં જો 2 વાર વોઝ હતું, સેકન્ડ લાઇનમાં વર હતું, થર્ડ લાઇનમાં પણ વર છે, એટલે કુડ નોટ કરવાનું કે પીપલ કુડ નોટ ગો ફ્રોમ વન ટાઉન ટુ અનધર ઇઝીલી, બીજા નગર સુધી. અધરને બદલે અનધર કરવાનું, ANOTHER. ટુડે ધ લાઈફ વોઝ વેરી ડિફરન્ટ. આજે જીવન અલગ છે એકદમ. આજે એટલે પ્રેઝન્ટ ટેન્સમાં લેવાનું. ટુડે ધ લાઈફ ઇઝ વેરી ડિફરન્ટ. ઇટ સીમ્સ ધ વર્લ્ડ હેઝ બીકમ સ્મોલ વિલેજમાં અ સ્મોલ વિલેજ આવે, એન આર્ટિકલ નહીં આવે. એન છે AEIOU અથવા તો આ ઈની લીટીનો ઉચ્ચાર હોય ત્યારે એન લેવાનું છે. સેકન્ડ પેરેગ્રાફ જો, કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ, એમાં એમ કેપિટલ કરવાનો છે ખાલી. કે જે કેરાલામાં ઘણા વર્ષો પહેલાં શાસન કરતો હતો. કે જે એટલે વુ આવે, ખાલી એમ કાઢી નાખવાનું. હુમ એટલે કે જેને થાય. મેની યર્સ અગો એટલે ઘણા વર્ષ પહેલાં, એટલે બિફોરની જગ્યાએ અગો કરવાનું છે. હી લવડ હિઝ પીપલ વેરી મચ, તે લોકોને ખૂબ ચાહતો હતો. પીપલ લવડ હિમ એઝ મચ એઝ તે લવડ ધ ગોડ, એટલે લોકો છે ભગવાનની જેમ તેને ચાહતા હતા. એટલે ચાહવું છે ગણી ન શકાય, એટલે ન ગણી શકાય એમાં મચ લેવાનું છે, ગણી શકાય એમાં મેની લેવાનું. તેઓ તેને ભગવાનની જેમ પૂજતા હતા. તો દે વર્શિપ્ડ હિમ કરવાનું. વર્શિપ્ડ એટલે વર કાઢવાનું, આઈએનજી કાઢવાનું, છેલ્લે PING કાઢીને ઈડી લગાડી દેવાનું. ડબલ પી છે એમાંથી એક પી કાઢી નાખવાનો અને આઈએનજી કાઢીને પછી ઈડી લગાડવાનું. પરંતુ દેવોને આ ગમ્યું નહીં હતું, એટલે બટ ધ ગોડ્સ ડિડન્ટ લાઇક ધીસ, એટલે ધોની જગ્યાએ બટ કરી નાખવાનું. તેથી તેઓએ તેને બહાર હાંકી કાઢ્યો હતો. ડ્રાઈવ એટલે હંકારવું થાય, એટલે અહીંયા હાંકી કાઢવું લેવાનું. તેથી એટલે સો, એટલે સ્ટીલની જગ્યાએ સો કરવાનું કે સો ધે ડ્રોવ હિમ આઉટ. ધ કિંગ વેન્ટ ટુ ધ ગોડ્સ એન્ડ, પાછળ ટુ અલાવ આપેલું છે, ટુ વાળું ક્રિયાપદ આવે પાછળ, એટલે અહીંયા રિક્વેસ્ટેડ કરવાનું છે કે ધ કિંગ વેન્ટ ટુ ધ ગોડ્સ એન્ડ રિક્વેસ્ટેડ ધેમ ટુ અલાવ હિમ. હવે અલાવ પછી પાછું કેવું ક્રિયાપદ આવશે? અલાવ પછી પાછું ટુ વાળું ક્રિયાપદ આવશે અલાવ પછી પણ. તો જો અહીંયા ટુ અલાવ છે તો અહીંયા રિક્વેસ્ટેડ લખવાનું, કારણ કે રિક્વેસ્ટેડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. અને અલાવ પછી પણ પાછું ટુ વાળું ક્રિયાપદ આવે તો તમારે અહીંયા ટુ મીટ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ધ કિંગ વેન્ટ ટુ ધ ગોડ્સ એન્ડ રિક્વેસ્ટેડ ધેમ ટુ અલાવ હિમ ટુ મીટ હિઝ પીપલ વન્સ. બરાબર? રાજા છે દેવો પાસે જઈ અને રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા લોકોને વર્ષમાં મળવાની મને પરવાનગી આપો એમ. થર્ડ પેરેગ્રાફ જો, ઇન ધ થર્ડ ટેસ્ટ ધ કિંગ આસ્ક ટુ સોહનસેન. ત્રીજી ટેસ્ટમાં રાજાએ સોહનસેનને કહ્યું કે મેં મારી પુત્રીને સંતાડી દીધી છે. તો ટેસ્ટમાં શું કરવાનું? TEST કરવાનું. TEST શું કામ કરવાનું? કે આપેલું ટેસ્ટ એટલે સ્વાદ થાય છે, બરાબર?
સ્વાદ થાય ને એની જગ્યાએ પેલી કસોટી છે, કસોટી એટલે TEST કરવાનું. ધ કિંગ સેડ ટુ સોહનસેન આવે, ઇનડાયરેક્ટમાં આસ્કર આવે, આ તો ડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ કેમ ખબર પડે કે જો કોમા ને ડબલ ઇન્વર્ટેડ કોમાઝ આવે છે, બરાબર. તો ધ કિંગ સેડ ટુ સોહનસેન આઈ હેવ પછી હંમેશા V3 આવે. V3 એટલે હાઈડ, હીડ અને હિડન આવશે, કે આઈ હેવ હિડન માય ડોટર. હિડનમાં HIDDEN, મને ખાતરી છે કે, તો આઈ એમ શ્યોર, મને ખાતરી છે એટલે આઈ એમ શ્યોર યુ વિલ નોટ સક્સીડ આવે, વિલ સાથે V1 આવે એટલે યુ વિલ નોટ સક્સીડ, SUCCEED, અથવા તો યુ વિલ નોટ ગેટ સક્સેસ આવે. પરંતુ ગેટ મૂકવાનું નહીં બને ત્યાં સુધી, જ્યારે કોઈ સંજોગે બની શકે એમ ન હોય તો જ બહારનો શબ્દ મૂકવાનો આવે, નહીંતર તમારે એની અંદર બનાવવાનું. એટલે સક્સેસનું વર્બ કરવાનું સક્સીડ, કે આઈ એમ શ્યોર યુ વિલ નોટ સક્સીડ ધીસ ટાઈમ ઓલ્સો. પછી ફાઇન્ડ હર એન્ડ બ્રિંગ હર બિફોર નાઇટ ફોલ્સ. એન્ડની બંને બાજુ સરખા ટેન્સ કરવાના. એન્ડની પાછળ બ્રિંગ છે તો આગળ ફાઇન્ડ કરવાનું, પછી આગળ હર છે તો પાછળ પણ હર કરી દેવાનો, હર્ષમાંથી એસ કાઢી નાખવાનો. તો ફાઇન્ડ હર એન્ડ બ્રિંગ હર બિફોર નાઇટ ફોલ્સ. સોહનસેન છે એ શાર્પાઇઝની પાસે ગયો અને તેને કહ્યું. જો પાછળ ઓર્ડર્ડ પાસ્ટનેસમાં છે ને તો અહીંયા ગોઝને બદલે વેન્ટ કરવાનું છે, વેન્ટ. શાર્પાઇઝ વેન્ટ હિઝ ફ્રેન્ડ, સોહનસેન વેન્ટ હિઝ ફ્રેન્ડ શાર્પાઇઝ એન્ડ પછી ઓર્ડરનો આવે, એને મદદ માટેનું શું કરે, રિક્વેસ્ટ કરવાની હોય. તો એન્ડ રિક્વેસ્ટેડ હિમ ટુ હેલ્પ હિમ, રિક્વેસ્ટેડ કરવાનું. શાર્પાઇઝ સેડ ટુ સોહનસેન માય ડિયર ફ્રેન્ડ ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝ ધીસ ટાઈમ. આ વખતે રાજકુમારી નજીક છે. આપેલું જે છે ને પ્રિન્સેસ એ રાજકુમારનું બહુવચન છે, રાજકુમારો ઘણા બધા, પણ પેલી રાજકુમારી માટે જે પ્રિન્સેસ આવે ને એમાં ડબલ એસ આવે પાછળ, એટલે એક એસ લગાવી દેવાનું છે બધા. પછી પેરેગ્રાફ 4 ની અંદર જો ધ ગોડ ડિસઅપિયર્ડ, ભગવાન છે એના સ્વપ્નમાંથી અદૃશ્ય થઈ ગયા હતા. તો ધ ગોડ ડિસઅપિયર્ડ ફ્રોમ હિઝ ડ્રીમ કરવાનું, ફ્રોમ હિઝ ડ્રીમ એટલે સ્વપ્નમાંથી. એન્ડ કિંગ મિદાસ, અને કિંગ મિદાસ એમણે આંખો ખોલી. તો એન્ડ કિંગ મિદાસ ઓપન્ડ હિઝ આઈઝ, ઓપન્ડ કરવાનું છે, ખાલી હેઝ કાઢી નાખવાનું. તેણે આંખોને ચોળી. તો હી રબ્ડ હિઝ આઈઝ આવે, બ્રશ નહીં, બ્રશ દાંતે કરીએ. આંખોને ચોળી તો હી RUBBED કરવાનું. હી રબ્ડ હિઝ આઈઝ, હી વોન્ટેડ ટુ ટેસ્ટ ધ બૂન ઓફ ગોલ્ડન ટચ. તને સોનેરી સ્પર્શનું વરદાન ચકાસવું હતું. ટુ પછી હંમેશા V1 આવે એટલે ટુ ટેસ્ટ કરવાનું. તે પથારીમાંથી બહાર આવ્યો તો હી ગોટ ઓફ ફ્રોમ હિઝ બેડ, ગોટ ડાઉનમાંથી ગોટ ઓફ કરવાનું છે. હી ગોટ ઓફ ફ્રોમ હિઝ બેડ એન્ડ વેન્ટ ઇન ટુ ધ બાથરૂમ ટુ વોશ હિઝ આઈઝ એટલે તેની આંખો ધોવા માટે બાથરૂમમાં ગયો. હી ટચ ધ ટેપ, તે નળને સ્પર્શો હતો. ટેપમાં પાછળથી ઈ કાઢી નાખો એટલે આન્સર થાય. ટુ ટર્ન ઇટ ઓન એન્ડ ઇટ ટર્ન ઇન ટુ ગોલ્ડ, અને તે સોનામાં ફેરવાઈ ગયું. એન્ડ કરો તો ચાલે, બટ કરો તો ચાલે, કે બટ એટલે પરંતુ, તે સોનામાં રૂપાંતર થઈ ગયો હતો. નળ અને પાણી બધું સોનું થઈ ગયું હતું, એટલે સોની જગ્યાએ બટ કરવાનું છે. એન્ડ કર્યું હોય તો ચાલે ખરું. ઇટ ટર્ન ઇન ટુ ગોલ્ડ. ધ કિંગ વોઝ મેડ વિથ જોય, અને રાજા છે આનંદથી ખુશ થઈ ગયો. ઓકે, હજુ આગળ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ નંબર 5માં જો ધ એન્કર સેઝ થેન્ક યુ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ પ્રોગ્રામ. આ એ જ પ્રોગ્રામ છે, એટલે ચોક્કસ વાત છે એટલે ધ પ્રોગ્રામ કરવાનો. આર્ટિકલ હોય ને એની જગ્યાએ આર્ટિકલ જ લખવાનું, એના ગ્રુપમાંથી જ લખવાનું. ધીસ ઇઝ ધ પ્રોગ્રામ. હું તો માણસ માટે વપરાય, પછી હું નહીં આવે, કે જે તમને ચાન્સ આપશે. એટલે વિચ વિલ ગીવ યુ ધ ચાન્સ ટુ બ્રેક અ વર્લ્ડ રેકોર્ડ, એટલે વર્લ્ડ રેકોર્ડ તોડવાનો ચાન્સ આપશે. શેનો ચાન્સ આપે? તો વર્લ્ડ રેકોર્ડ તોડવાનો. તો આવી રીતે ક્રિયાનો હેતુ બતાવવાનો હોય ત્યારે ટુ વાળું ક્રિયાપદ આવે એટલે ટુ બ્રેક કરવાનું. એનું ગુજરાતી કરો ને, ટુ વાળું ક્રિયાપદ છે એનું મોટાભાગે ગુજરાતી થાય વો વી વુ વા, અથવા વાની વાનો વાના વાનું થાય. રેકોર્ડ તોડવાનો એટલે વાનો વાના વાનું વાનો વાની, બરાબર. તો ટુ બ્રેક આવશે. આપણે ત્યાં અહીં રામ છે મેજિશિયન અને તેનો આસિસ્ટન્ટ ઘનશ્યામ છે આજે રાત્રે સ્ટુડિયોમાં. વી હેવ હિયર કરવાનું, એ ટી કાઢી નાખો એટલે તમારે સસ્તું પડી જાય.
ટી કાઢી નાખવાનું ખાલી. વી હેવ હિયર મિસ્ટર રામ અ મેઝિશિયન એન્ડ ઘનશ્યામ હિઝ આસિસ્ટન્ટ ઇન ધ સ્ટુડિયો. ટુ નાઇટ કરવાનું, ટુ નાઇટ ભેગું રાખવાનું, ટુ નાઇટ વચ્ચે સ્પેસ નહીં મુકાય. પછી અલાવ અસ ટુ મીટ ધેમ. અલાવ પછી ટુ વાળું વર્બ આવે કે અલાવ અસ ટુ મીટ ધેમ, અથવા અલાવની જગ્યાએ લેટસ મીટ કરીએ તો ટુ નહીં કરવાનું. લેટસ મીટ ધેમ એન્ડ સી કે તેઓ શું કરી રહ્યા છે. તો વોટ આર ધે ડુઈંગ. મને કહો કે તમારું નામ શું છે. ટેલ મી વોટ ઇઝ યોર નેમ. બરાબર, વોટ ઇઝ ટેલ મી એમાં આઈએનજી કાઢી નાખવાનું છે. 6 નંબરમાં જો ધીસ વોલેટ ઇઝ માઇન આવે, સેડ ધ એંગ્રી મેન એટલે ગુસ્સે થયેલા માણસે પૂછ્યું હતું. ધીસ વોલેટ ઇઝ માઇન, MINE. હવે જો માય હોય તો કેવી રીતે સેન્ટેન્સ આવે કે ધીસ ઇઝ માય વોલેટ, તો માય પછી નામ આવે, પાછળ નામ આવે કે ધીસ ઇઝ માય વોલેટ. એમાં બરાબર પાકીટ છે. આઈ સો યુ પિક ઇટ અપ. મેં તને કાઉન્ટરમાંથી ઊંચકતો જોયો. તો કાઉન્ટરમાંથી એટલે આઈ સો યુ પિક ઇટ અપ ફ્રોમ ધ કાઉન્ટર કે જ્યાં મેં તે મૂક્યું હતું પાકીટ, વોલેટ. તો વેર આઈ હેડ પુટ ઇટ, વિચની જગ્યાએ વેર કે જે જગ્યાએ, WHERE. આઈ એમ સોરી સર સેડ ધ યંગ મેન એટલે યુવાન માણસ, ER કાઢી નાખવાનું. આઈ થોટ ઇટ વોઝ માય વોલેટ, મને લાગ્યું કે મારું પાકીટ છે એટલે માય MY. યુ સી આઈ હેવ વન જસ્ટ લાઈક યોર્સ. યોર્સમાં YOURS, એપોસ્ટ્રોફી નહીં પણ ખાલી R અને S લગાવવાનું છે. એનો મિનિંગ એમ થયો કે મારી પાસે તારા પાકીટ જેવું જ છે તારું પાકીટ. યોર નહીં આવે, સાંભળો. યોર હોય તો શું થાય ખબર? યોર હોય તો એમ થાય કે મારું પાકીટ તારી જેવું છે, અને યોર્સ હોય ને યોર્સ તો એમ થાય કે મારું પાકીટ તારા પાકીટ જેવું છે, એટલે યોર્સ કરવાનું. ધ એંગ્રી મેન સેડ ડુ યુ થિંક ધેટ આઈ એમ અ ફૂલ ટુ બિલીવ યુ. અ ફૂલ, મૂર્ખ. ધ યંગ મેન સેડ કે મારે શા માટે એવું માનવું જોઈએ કે તું મૂર્ખ છે. તો વાય શુડ આઈ થિંક દેટ યુ આર અ ફૂલ. પેરેગ્રાફ નંબર 7. તે ઠંડો શિયાળાનો દિવસ હતો. ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર્સ ડે. વિન્ટર ડે કરો તોય ચાલે, અથવા વિન્ટર્સમાં એપોસ્ટ્રોફી એસ કરો તો ચાલે. એક આરબ મર્ચન્ટ છે એ રણમાં મુસાફરી કરી રહ્યો હતો. તો એન આરબ કરવાનો. એન આરબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલિંગ થ્રુ ધ ડેઝર્ટ. બાયને બદલે થ્રુ એટલે આર પાર, આ પારથી પહેલે પાર જવું એટલે થ્રુ કહેવાય. થ્રુનો સ્પેલિંગ થાય THROUGH થાય. થ્રુનું સ્પેલિંગ શું થાય? THROUGH થાય. THROUGH. ઓકે, તો આ થ્રુ થાય. આગળ જો સૂર્યાસ્ત સમયે તેણે નક્કી કર્યું હતું કે રાત્રિ માટે કેમ્પમાં રોકાઈ જવું છે. તો એટ સનસેટ છે. એટ સનસેટ બાય હોય ને તો બાય એટલે સુધીમાં થાય, પણ જે નિર્ણય કર્યો હોય ને એ એટ સનસેટ એટલે સૂર્યાસ્ત વખતે નિર્ણય કર્યો, બરાબર. અને બાય એટલે સુધીમાં થાય. માનો કે એમ નક્કી કર્યું હોય કે સૂર્યાસ્ત સુધીમાં પાછું આવી જવું છે તો બાય આવે, બાય સનસેટ. પણ તેને સૂર્યાસ્ત વખતે તેણે નિર્ણય કર્યો હતો તો એટ સનસેટ આવે. એટ સનસેટ હી ડિસાઇડેડ ટુ કેમ્પ ફોર ધ નાઇટ. હી પીચ હિઝ ટેન્ટ અપોન ધ રોડ સાઇડ. તેણે રોડ બાજુ ઉપર એના તંબુ ઊભો કર્યો હતો. ઓન ને અપોન બે સરખા જ છે, પણ આ જે સ્ટોરી છે એમાં ઓનની જગ્યાએ અપોન આવે છે તો અપોન ધ રોડ સાઇડ લખીએ. અપોન છે વધારે ફોર્મલ યુઝમાં વપરાય છે. ધ ટેન્ટ વોઝ સ્મોલ. ટેન્ટ નાનો હતો, બરાબર. તેથી છે આરબ છે અંદર જઈ શક્યો હતો. ધ ટેન્ટ વોઝ સ્મોલ સો ધ આરબ વેન્ટ ઇન એન્ડ લેફ્ટ ધ કેમલ આઉટસાઇડ. અને કેમલને બહારની બાજુએ એણે મૂક્યો હતો. ઓકે, આગળ જો લાર્જ ઓશન્સ એટલે મોટા સાગર, સમુદ્રો, અથવા તો મહાસાગર અને સી એટલે સમુદ્ર લઈએ, ઓશન એટલે મહાસાગર લઈએ તો ઓર લેશું. ઓર લાર્જ ઓશન્સ ઓર સીઝ મેકઅપ 71% ઓફ ધ અર્થ સરફેસ. પૃથ્વીની સપાટી એટલે અર્થમાં એપોસ્ટ્રોફી એસ કરવા. લાઈફ ઓન અર્થ બિગેન ઇન વોટર ઓફ ધ સી એટલે સમુદ્રના પાણીમાં જીવન શરૂ થયું હતું પૃથ્વી ઉપર પહેલાં. ઇન વોટર ઓફ ધ સી મિલિયન્સ ઓફ યર્સ એટલે ઘણા વર્ષો
વર્ષો એટલે યર્સ થાય. બિફોર હ્યુમન્સ ફર્સ્ટ લીવડ ઓન અર્થ, વેલ્સ વર સ્વિમિંગ ઇન ધ ઓશન. મેલ છે એ સમુદ્રમાં તરી રહી હતી. વેલ્સ આર અમંગ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ઓફ, ધ મોસ્ટ આવે, ધ ક્લેવરેસ્ટ, ધ બેસ્ટ, એ બધા એમાં ધ આર્ટિકલ આવે, સુપરલેટિવ છે. ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ઓફ ઓલ ક્રીચર્સમાં એસ લગાડવાના. ક્રીચર્સ એટલે પ્રાણીઓ, માણસ સહિત બધા જ પ્રાણીઓ છે એને ક્રીચર્સ કહેવાય. દે આર ઓલ્સો ધ લાર્જેસ્ટ એનિમલ્સ ઇન ધ વર્લ્ડ. તે સૌથી મોટા પ્રાણીઓ છે. દે આર ઓલ્સો ધ લાર્જેસ્ટ એનિમલ્સ ઇન ધ વર્લ્ડ. ઓકે ફ્રેન્ડ્સ, જો આ વિડીયો તમને ગમે તો તમે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.